ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સંયોજનના હિસાબોમાં દાખલા નંબર 18 છે એના વિશે માહિતી મેળવશું। સંયોજનમાં બે ભાગ પડે છે, આપણે જોઈ ગયા છીએ। એક આવે છે સમાવેશનો, એક આવે છે સંયોજનનો। સંયોજનના આપણે બે દાખલા કર્યા છે અને સમાવેશનો એક દાખલો કર્યો। ચલો આજે આપણે જોઈએ કયા ટાઈપનો દાખલો છે। ચલો એ લિમિટેડ અને બી લિમિટેડ છે। એ અને બી નામ છે એના। પાકા સરળની જવાબદારી આપણને આપેલી છે। નીચે આપણને કીધું છે 1 એપ્રિલ 2026ના રોજ એ લિમિટેડે બી લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું છે। શું તો કીધું છે તમને? એ લિમિટેડે બી લિમિટેડની નીચેની શરતો સમાવેશ લેવાનું નક્કી કર્યું। સૌપ્રથમ આપણે એમાં શું ચેક કરી છે? ખરીદનાર અને વેચનાર, એટલે આનો મતલબ આ કયો થાય છે? સમાવેશનો। સમાવેશ। ચલો ખરીદનાર કોણ થશે? એ। વેચનાર કોણ થશે? બી। ક્લિયર? આપણે કોની ઇન્ફોર્મેશન કરશું? બી માટે। તમને ઇક્વિટી ને પ્રેફરન્સ ને ડિબેન્ચર વિશે માહિતી આપેલી છે। ચલો પહેલા આપણે કઈ કરીએ? ખરીદ સ્વરૂપ કરીએ। ખરીદ સ્વરૂપ એના માટે રૂલ તો હંમેશા કઈ પદ્ધતિ આવે છે? અવેજ પદ્ધતિ। ચલો એમાં માટે સ્ટેપ 1 શું જોઈશે? ચોખ્ખી મિલકત। ચોખ્ખી મિલકત એનામાં મિલકતો લખીએ કઈ કઈ આપણને આપેલી છે। ચલો કાયમી મિલકત આપેલી છે। કાયમી મિલકત 9,46,000। ત્યારબાદ સ્ટોક 1,94,000। ત્યારબાદ દેવાદાર 1,20,000। ત્યારબાદ બેંક 80,000। ચલો એના સિવાય કોઈ વસ્તુ આપણી બાકી રહેતી નથી। ટોટલ કરી દઈએ 9,46,000 પ્લસ 1,94,000 પ્લસ 1,20,000 પ્લસ 80,000 13,40,000। દેવા ડિબેન્ચર માટે શું કીધું છે આપણને? બી લિમિટેડના ડિબેન્ચરના બદલામાં એ લિમિટેડને 15% નવા ડિબેન્ચર એ જ રીતે આપવામાં આવે છે જેથી તેમની અગાઉની આવક એટલી જ થાય। મતલબ આપેલા જ આપણને કેટલા છે? 50,000 જ આપણને આપેલા છે। ચલો આવક કેટલી જ થાય એવી કીધી છે એટલે 50,000ના 12% કાઢીએ પહેલા એટલે કેટલા આવશે? 6,000। તો કે 15% એ 6,000 તો 100 એ કેટલા? એટલે કેટલા આવશે? 40,000। ક્લિયર? ચલો ત્યારબાદ કોણ છે? લેણદાર 1,40,000 અને દેવી હુંડી 58,000। ચલો ટોટલ કરી નાખીએ કેટલા આવશે? 2,38,000। એ બી ચોખ્ખી મિલકત કેટલી આવશે? ચોખ્ખી મિલકત એટલે કે એ માઇનસ બી માઇનસ 13,40,000 કેટલા આવશે? 11,02,000। ક્લિયર છે? ચલો એના પછી આપણે શું જોઈશું? ખરીદ કિંમત સ્ટેપ 2 ખરીદ કિંમત આપણને બી લિમિટેડના ડિબેન્ચરના બદલામાં 15%ના એ નવા એ રીતે આપવામાં આવે છે અગાઉની આવક જેટલી જ આવક થાય। અગાઉની આવક એટલે એ જે તમારા નવા ડિબેન્ચર તો 40,000 જે આપણે શોધી લીધા છે। ચલો ત્યારબાદ આપણને શું જોઈશે? હવે મૂડી અનામત જોઈશે। એના માટે ખરીદ કિંમત શોધીએ પહેલા ઇક્વિટી માટે શું કીધું છે આપણને? 70,000નો એક એવા તેવા કેટલા રૂપિયાના? 10 રૂપિયાનું એક એટલે 70,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 7,00,000। ત્યારબાદ પ્રેફરન્સ માટે શું કીધું છે? 2,200નો 100 રૂપિયાનું। ચલો 2,200 ગુણ્યા 100 એટલે 2,20,000। એના પછી તો કોઈ છે નહીં એટલે કેટલા આવશે? 9,20,000। તો આ વધારે છે એટલે શું આવશે? મૂડી અનામત કેટલી આવશે? તો કે 11,02,000 માઇનસ 9,20,000 કેટલું આવશે? 1,82,000।
આ શું આવે છે આપણી મૂડી અનામત. ચલો ચેક કરી લઈએ જવાબમાં. 1,82,000. આમાં અલગ અલગ આપેલું છે, મેં મારી રીતે કરાવેલું છે. ઠીક છે, ચલો આ મળી ગયું. હવે આનું શું કરશું? પાકું સરવૈયું. પાકું સરવૈયું. ચલો કઈ કઈ વસ્તુ લખશું પહેલા? ઇક્વિટી દેવા. એમાં કોણ આવશે? ઇક્વિટી. ચલો ઇક્વિટી આની કેટલી છે? એ ની 16 લાખ અને બી ની કેટલી આવી છે આપણી? 7 લાખ. એવી જ રીતે પ્રેફરન્સ એ ના છે, આપેલા જ નથી, અને બી ના આવે છે આપણા 2,20,000. ચલો ત્યારબાદ છે સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત આમાં આપેલી છે આપણે, બટ આપણે આમાં કોની લેશું? માત્ર સામાન્ય અનામત. કોની આવશે? માત્ર એ ની. કેટલી આવશે? 9,22,000. પછી રોકાણ વળતર એ બંનેની આવશે 78,000 અને 25,000. પછી નફા નુકસાન એ પણ માત્ર કોનું આવશે? એનું 1,12,600. ત્યારબાદ મૂડી અનામત જે આપણે શોધ્યું કેટલું આવે છે? 1,82,000. ચલો ત્યારબાદ ડિબેન્ચર. ડિબેન્ચર આપણે જે નવા શોધેલા છે કેટલાના આવ્યા છે? 40,000. ત્યારબાદ લેણદાર 2 લાખ પ્લસ 1,40,000 એટલે 3,40,000. ત્યારબાદ દેવી હુંડી 87,400 પ્લસ 58,000. ચલો આના સિવાય કોઈ બાકી રહેતું નથી. મિલકતો એમાં કાયમી 22 લાખ પ્લસ 9,46,000. ત્યારબાદ સ્ટોક 5 લાખ પ્લસ 1,94,000 એટલે કેટલા આવશે? 6,94,000. ત્યારબાદ દેવાદાર 2,50,000 પ્લસ 1,20,000 એટલે 3,70,000. ત્યારબાદ બેંક 50,000 પ્લસ 80,000 1,30,000. અને અહીંયા સંયોજન હવાલા એ કોનું આવશે? માત્ર રોકાણનું જે છે એમાં માત્ર કોનું આવે છે? બીનું. એટલે કેટલું આવશે? 25,000. ચલો કરી નાખીએ પ્લસ બધાના. 16 લાખ પ્લસ 7 લાખ કેટલા આવશે? 23 લાખ. 78,000 પ્લસ 25,000 1,03,000. ચલો પ્લસ કરીએ. 23 લાખ પ્લસ 2,20,000 પ્લસ 9,22,000 પ્લસ 1,03,000 પ્લસ 1,12,600 પ્લસ 1,82,000 પ્લસ 40,000 પ્લસ 3,40,000. એમાં પ્લસ કરી નાખીએ આપણે 87,400 પ્લસ 58,000 એટલે કેટલા આવશે? 43,65,000. ચલો 87,400 પ્લસ 58,000 43,400. ચલો અહીંયા કરી નાખીએ. 22 લાખ પ્લસ 9,46,000 31,46,000 પ્લસ 6,94,000 પ્લસ 3,70,000 પ્લસ 1,30,000 પ્લસ 25,000 43,65,000. સેમ થઈ જાય છે આપણું પાકું સરવૈયું. એનો મતલબ સાચું છે. ક્લિયર? આ કયું હતું? ખરીદ સ્વરૂપ. હવે કયું કરશું આપણે? વિલીનીકરણ. ચલો સ્ટાર્ટ કરીએ. વિલીનીકરણ એ પણ માત્ર કોનું આવશે? બીનું. ચલો લખીએ. ખરીદ કિંમત માટે ખરીદ સ્વરૂપનું ડાયરેક્ટ પણ લખી શકો તમે. એમાં પેલું કોનું કરશું? ઇક્વિટી તથા પ્રેફરન્સનું. તો જૂની ઇક્વિટી અને પ્લસ પ્રેફરન્સ
ચલો, જૂનની ઇક્વિટી કેટલી છે? 16 લાખ, સોરી 6 લાખ, કેમ કે આપણે કોનું લઈએ છીએ? માત્ર બીનું, અને પ્રેફરન્સ છે તમારું 2 લાખ, એટલે ટોટલ કેટલું થશે? 8 લાખ. ચલો માઇનસ કરીએ નવા, તો નવા હું ડાયરેક્ટ લખી નાખું છું, જે મને અહીંયા મળ્યું હતું 9,20,000. 9,20,000 તો કેટલા આવશે? માઇનસમાં આવશે 1,20,000, એટલે આને શું ગણીશું આપણે? ખોટ. ચલો હવે એવી રીતે ડિબેન્ચરનું કરીએ, તો જૂના ડિબેન્ચર કેટલાના છે? 50,000, અને નવા ડિબેન્ચર 40,000, એટલે 10,000 પ્લસમાં આવે છે, તો આને શું કહીશું? નફો. ચલો આ નંબર 1 હતો. નંબર 2માં સામાન્ય અનામત લખીએ, કેમ કે આને ખોટને વાળવી પડશે. સામાન્ય અનામત બંનેની પ્લસ કરી શકો છો, 9,22,000 પ્લસ 1,96,000. ચલો કરીએ, 9,22,000 પ્લસ 1,96,000 એ કેટલા આવશે? 11,18,000. એમાંથી આપણે માઇનસ કરી દઈએ ખોટ ઇક્વિટીની 1,20,000 માઇનસ 1,20,000 એટલે 9,98,000, અને પ્લસ નફો ડિબેન્ચરનો 10,000 પ્લસ 10,000 એટલે 108,000. આ તમને શું મળ્યું? સામાન્ય અનામત. ક્લિયર? ચલો હવે એનું પાકું સરવૈયું તૈયાર કરીએ. પાકું સરવૈયું દેવા, એમાં પેલું ઇક્વિટી તો એ જ આવશે 23 લાખ. ત્યારબાદ પ્રેફરન્સ એ પણ એ જ આવશે 2,20,000. ત્યારબાદ સામાન્ય અનામત એ કેટલી આવી આપણે જોઈ એ લખશું. ત્યારબાદ રોકાણ વળતર 1,03,000, રોકાણ વળતર 1,03,000. ત્યારબાદ નફા નુકસાન બંનેનું આવશે, કેમ કે આ કોણ છે? વિલીનીકરણ. ચલો કેટલું છે એ? તો કે 1,12,600 અને પ્લસ 71,000 બંનેનું છે, એટલે આપણે બંનેનું કરશું. ચલો ત્યારબાદ મૂડી અનામત એટલે એના બદલે સામાન્ય અનામત આપણે લખી. ડિબેન્ચર 40,000, ડિબેન્ચર 40,000, લેણદાર 3,40,000, અને દેવી હુંડી 1,45,400, દેવી હુંડી 1,45,400. ચલો ત્યારબાદ મિલકતોમાં લખી નાખીએ. મિલકતોમાં કોણ કોણ છે આપણા પાસે? કાયમી સ્ટોક, દેવાદાર ને બેંક. કાયમી સ્ટોક, દેવાદાર અને બેંક. આનું સંયોજન અહીંયા આવતું નથી. ચલો 31,46,000. ત્યારબાદ 6,94,000. ત્યારબાદ 3,70,000. ત્યારબાદ 1,30,000. ચલો ટોટલ મારી દઈએ. 1,12,600 પ્લસ 71,000 એટલે આવે છે 1,83,600. ક્લિયર? ચલો ટોટલ મારીએ. 23 લાખ પ્લસ 2 લાખ, 23 લાખ પ્લસ 2,20,000 પ્લસ 8,000 પ્લસ 1,03,000 પ્લસ 1,83,600 પ્લસ 40,000 પ્લસ 3,40,000 પ્લસ 1,45,400 એટલે આવશે 43,40,000. ચલો 31,46,000 પ્લસ 6,94,000 પ્લસ 3,70,000 પ્લસ 1,30,000 43,40,000. બંનેનું પાકું સરવૈયું સેમ થઈ જાય છે. તમે આખો દાખલો જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી
છે આઈડી, એમાં પણ મેસેજ કરી શકો છો, અથવા તો આપણે ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે જેમાં અસાઇનમેન્ટ્સ, આઈએમપી પેપર્સ, આઈએમપી ક્વેશ્ચન આન્સર્સ બધું સેન્ડ કરવામાં આવે છે, તો તમે એમાં પણ જોઈન થઈ શકો છો. ક્લિયર છે? હવે આપણે ચેક કરીએ. ચલો, વિલીનીમાં આપણે ચેક કરી શકીએ છીએ. આનું કેટલું છે? 30 લાખ, એટલે કે 30 લાખ પ્લસ આનું કેટલું છે? 1340. ચલો પ્લસ કરીએ. પ્લસ 13,40,000 કેટલું આવે છે? 4340. એનો મતલબ તમારો દાખલો સાચો છે. ક્લિયર? ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. હવેના લેક્ચરમાં આપણે બંને વચ્ચેનો તફાવત શું છે એ કરીશું. જો કોઈને હજી પણ હોય કે ભાઈ આ સમ્સ મને નથી આવડતું, આ સમ્સમાં મને કોઈ ડાઉટ છે, તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.